હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. શું તમારી આંખો પણ એકદમ બળે છે? સાથે સાથે શું તમારી આંખોમાંથી અવારનવાર પાણી નીકળવાની સમસ્યા રહે છે? આ ઉપરાંત આંખોનું તેજ ઓછું થઈ ગયું છે કે પછી ઘણીવાર આંખો લાલ થઈ જાય છે કે પછી આંખોને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા તમારી સાથે બની રહી છે, તો ચોક્કસથી આ વિડીયો છે તમારા માટે. જી હા મિત્રો, કારણ કે આજના આ વિડીયોની અંદર હું તમને લોકોને જણાવવાનો છું આયુર્વેદની સંહિતાઓમાં ઉલ્લેખ કરેલી આંખો માટેની એવી શ્રેષ્ઠ વસ્તુઓ કે જેને રોજબરોજના ખાવામાં ઉમેરી દેવામાં આવે અથવા તેનું નિયમિત રીતે સેવન કરવામાં આવે તો લગભગ મોટાભાગની આંખોની સમસ્યાઓ છે તેનાથી સરળતાથી બચી શકાય છે. સાથે સાથે આજના આ વિડીયોમાં હું તમને લોકોને આંખો માટે કેવી કસરત કરવી જોઈએ, કઈ વસ્તુઓ છે તે આંખો માટે સૌથી સારી છે, તેની સાથે સાથે એવી કઈ આદતો છે કે જે આંખો માટે ખરાબ છે. આ ઉપરાંત વિડીયોના અંતમાં હું તમને લોકોને એક કે બે એવા અસરકારક ઉપાયો જણાવવાનો છું કે જે સંપૂર્ણપણે આયુર્વેદિક છે અને આંખો માટે તેને આગલા 1 કે 2 મહિના સુધી એક ધારા જો તમે લોકો પણ કરી લેશો તો મિત્રો ગેરંટી સાથે કહું છું આંખોની ગમે તેવી સમસ્યા હશે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે. તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો. મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે શું કારણ છે કે છેલ્લા 10 વર્ષની અંદર ઇવન કિશોર વયના વ્યક્તિઓ, કિશોર વયના બાળકો છે તેમની આંખોના ચશ્મા આવવાની સંખ્યામાં 4 ગણો વધારો થયો છે. સૌથી પહેલું સરળ અને મહત્વનું કારણ તમને બધાને ખ્યાલ છે અને આપણે બધા જાણીએ જ છીએ કે તેનું મુખ્ય કારણ છે કે વધારે પડતો ટીવી, લેપટોપ કે કોમ્પ્યુટરનો ઉપયોગ. જી હા મિત્રો, આના કારણે જ આંખો પર ચશ્મા આવવાની સમસ્યા આજકાલ નાના બાળકો છે તેમની અંદર પણ વધી રહી છે. તેની સાથે સાથે હું સમજું છું અને માનું છું કે ઓફિસનું કામ કરવું તે ખૂબ જ વધારે જરૂરી છે. તેને તો આપણે લોકો અવોઇડ નથી કરી શકતા અને આવું થાય ત્યારે લાંબો સમય સુધી આપણે લોકોએ સ્ક્રીનની સામે રહેવું પડે છે. પણ આ સમયે આપણે લોકોએ ચોક્કસથી પામ ટેકનિકનો ઉપયોગ કરવો જોઈએ. હવે પામ ટેકનિક એટલે ખૂબ જ સરળ છે અને બાળપણમાં કદાચ આપણી સ્કૂલોમાં પણ આવું કરાવતા કે જ્યારે આપણા લોકોના 2 હાથ છે તેને બરાબર રીતે ઘસી લેવામાં આવે અને આંખ પર થોડીવાર માટે મૂકી દો તો તેનાથી તમારી આંખોને ખૂબ જ સારો એવો આરામ છે તે જોવા મળશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જઈએ તો ઘણા લોકોને એવી ખોટી આદતો હોય છે કે જેનાથી પણ આંખોને નુકસાન થવાની શક્યતાઓ વધી જાય છે. જેમ કે ઘણા લોકોને આંખમાં ખૂબ જ ખંજવાળ આવે છે ત્યારે તેઓ એકદમ ભાર દઈ અને આંખને ચોળે છે, એકદમ મસળી નાખે છે. ઘણીવાર કહે છે કે આનાથી આનંદ આવે છે, પણ એવું નથી મિત્રો. જ્યારે તમે જોરથી આંખોને ઘસો છો ત્યારે બને છે એવું કે તેનાથી તમારા આંખના સ્નાયુઓ છે તેને નુકસાન પહોંચે છે અને અંતે ધીમે લાંબા ગાળે આ રીતે તમારું આંખોનું જોવાનું તેજ છે તે પણ ઓછું થવા લાગે છે. આ ઉપરાંત ઘણા લોકોને ઘણીવાર ચાલતું વાહન હોય છે ત્યારે ઘણીવાર પુસ્તકો વાંચવાની ટેવ હોય છે અથવા ઘણા લોકો તો આજકાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ વાહન જ્યારે શરૂ હોય ત્યારે તેમાં બેસી અને કરે છે. મિત્રો, આનાથી બને છે એવું કે તમારી આંખ છે તેની મૂવમેન્ટ વધી જાય છે અને તેના પરિણામ સ્વરૂપે ઘણીવાર તમે લોકો જોયું હશે કે માથું દુખવાની સમસ્યા છે તે ખૂબ જ વધારે વધી જાય છે અને એટલા માટે આવી વસ્તુઓથી તો બને તેટલું દૂર જ રહેવું જોઈએ. આ ઉપરાંત મિત્રો, ઘણી વસ્તુઓ એવી પણ છે કે જે કરવાથી પણ આંખોનું તેજ છે તે ઘટે છે. જેમ કે ઘણા લોકોને એવી ટેવ હોય છે કે ઓછો પ્રકાશ હોય તો પણ તેમાં વાંચવાનો પ્રયત્ન કરે છે. આનાથી પણ આંખ આપણી નબળી પડે છે. તેની સાથે સાથે ઘણીવાર ખુલ્લા માથે, ખાસ કરીને અત્યારનો સમય એટલે કે ઉનાળાના સમયમાં જ્યારે બજારમાં તે લોકો જાય છે ત્યારે ખુલ્લું માથું રાખે છે તો આનાથી પણ આંખનું તેજ ઓછું થવાની શક્યતાઓ વધે છે. તેની સાથે સાથે ઘણીવાર ખુલ્લા પગે જમીન પર ચાલવાની વાત હોય તો તેના દ્વારા પણ ખાસ કરીને આપણી આંખોને સીધું નુકસાન થવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે. મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો ઘણીવાર ઘણા લોકોને વધારે નમકીન વસ્તુઓ એટલે કે સોલ્ટેડ મીઠાવાળી વસ્તુઓ ખાવાનો વધારે આગ્રહ હોય છે. ખાસ કરીને વાત કરવા જાઉં તો બજારમાં મળતા પડીકાઓ. મિત્રો, આનાથી પણ લાંબા ગાળે તમારી આંખને માત્ર ને માત્ર નુકસાન થઈ શકે છે. પરંતુ ગભરાવાની જરા પણ જરૂર નથી, કારણ કે આયુર્વેદની અંદર આંખો માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે અને તેમાં સ્પષ્ટપણે સૂચન કરવામાં આવેલું છે કે અમુક એવી વસ્તુઓ છે કે તેનું યોગ્ય રીતે અને ચોક્કસ પ્રકારે જો સેવન કરી લેવામાં આવે તો તેનાથી થોડા જ સમયની અંદર આંખોનું તેજ છે તે સંપૂર્ણપણે પાછું આવી જાય છે અને દ્રષ્ટિની ક્ષમતામાં પણ વધારો થાય છે. તો ચાલો કઈ છે એ વસ્તુઓ પહેલાં એના વિશે જાણી લઈએ. સૌથી પહેલાં વાત કરવા જઈએ તો નંબર 6 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે ગાજર. જી હા મિત્રો, ગાજર એટલે કે કેરેટ્સ કે જેમાં
બીટા કેરોટીન છે તે ભરપૂર માત્રામાં રહેલું હોય છે અને આ બીટા કેરોટીનનો ઉપયોગ જ કરી અને આપણું શરીર છે તે વિટામિન એ બનાવે છે. મિત્રો, આ વિટામિન એ આપણી આંખો માટે એટલા માટે ખૂબ જ વધારે જરૂરી છે કારણ કે વિટામિન એની વધારે માત્રા છે તો તેનાથી આપણી આંખોની ઓછા પ્રકાશની અંદર પણ જોવાની શક્તિ છે, જોવાની ક્ષમતા છે તેમાં વધારો થાય છે. તેની સાથે સાથે જો યોગ્ય માત્રામાં આપણી આંખોને વિટામિન એ ન મળે તો તેનાથી ધીમે ધીમે આપણું નેત્ર પટલ હોય છે તે નબળું પડવા લાગે છે. મિત્રો, સર્વે પરથી આપણને લોકોને ખ્યાલ આવે છે કે દર વર્ષે લગભગ 2.5 થી 5 લાખ જેટલા બાળકો છે તે માત્ર આ વિટામિન એટલે કે વિટામિન એની ઉણપના કારણે જ અંધાપો એટલે કે પોતાની આંખો ગુમાવવા સુધીની તકલીફો છે તે જોવા મળે છે. સાથે સાથે મિત્રો, એક અભ્યાસમાં એવું પણ જોવા મળ્યું હતું કે અમુક સમૂહમાં રહેલી મહિલાઓ છે તેને નિયમિત રીતે 6 મહિના સુધી ગાજરનું સેવન 6 અઠવાડિયા સુધી ગાજરનું સેવન આપવામાં આવ્યું અને ત્યારબાદ અભ્યાસ કરવામાં આવ્યો તો ખ્યાલ આવ્યો કે આ મહિલાઓની લગભગ બધા જની દ્રષ્ટિની જોવાની જે ક્ષમતા હતી તેમાં સારો એવો વધારો જોવા મળ્યો. તેની સાથે સાથે એ પણ જોવા મળ્યું છે કે કાચું ગાજર ખાવાને બદલે તેને અન્ય પકાવીને અથવા તો તેને રાંધીને કૂક કરીને ખાવામાં આવે તો તેમાં રહેલું બીટા કેરોટીન છે તેમાં વધારો થઈ જાય છે. એટલે કે તમે ગાજરનો સંભારો બનાવી શકો છો, તેની સાથે સાથે ગાજરનું બટેટા સાથે અથવા વટાણા સાથે અથવા અન્ય કોઈ પણ અન્ય રેસીપી બનાવી અને સેવન કરવામાં આવશે તો તેમાં રહેલું બીટા કેરોટીન છે તેનો વધારે ને વધારે આપણે લોકો ઉપયોગ કરી શકીશું. મિત્રો, આયુર્વેદ મુજબ કહેવા જાવ તો ગાજરનો હલવો એ આના માટેની શ્રેષ્ઠ રેસીપી છે. દેશી ગાયનું શુદ્ધ દૂધ મળી જાય તો એ દૂધની અંદર ગાજરનો હલવો આપણે બનાવી શકીએ કે જેમાં આપણે લોકોએ દેશી ખાંડ છે તેનો ઉપયોગ કરી અને બનાવવાનો છે તો તે આપણી આંખો માટેની એક શ્રેષ્ઠ વાનગી બની શકે છે. તો મિત્રો, આગળ વાત કરીએ તો ગાજર છે તેનું નિયમિત રીતે તમે સેવન કરશો તો પણ તમને લોકોને લાંબી ઉંમરે જે મોતિયો થવાની એટલે કે કેટરેક્ટ થવાની શક્યતાઓ છે તે પણ ઘટી જશે અને તેની સાથે સાથે ઉંમર વધવાની સાથે જે આંખોની દ્રષ્ટિ નબળી પડવા લાગે છે તે પણ નહીં બને. ત્યારબાદ નંબર 5 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે વરિયાળી. જી હા મિત્રો, વરિયાળી છે તેને આયુર્વેદમાં આંખો માટે એટલી બધી સારી માનવામાં આવી છે કે તેને આંખોની નેત્ર જ્યોતિ તરીકે પણ ઓળખવામાં આવી છે. આ ઉપરાંત રોમમાં પણ વરિયાળીને ધ હર્બ ઓફ સાઇટ તરીકે પણ ઓળખવામાં આવી છે. મિત્રો, આજે આધુનિક વિજ્ઞાન પણ એવું માને છે કે વરિયાળીમાં એવા કેટલાક એન્ટીઓક્સિડન્ટ રહેલા હોય છે કે જે આંખની દ્રષ્ટિની ક્ષમતાને જોવામાં વધારો કરવામાં ખૂબ જ વધારે મહત્વનો ભાગ ભજવે છે. તેના એક્સ્ટ્રેક્ટનો ઉપયોગ કરી અને કાળો મોતિયો એટલે કે ગ્લુકોમા છે તેનો પણ ઈલાજ કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. સાથે સાથે મિત્રો, વાત કરવા જાઉં તો આપણે લોકો જ્યારે ટીવી છે, મોબાઈલ છે, લેપટોપ છે, કોમ્પ્યુટર છે તેની સ્ક્રીન જોઈએ છીએ તેનાથી બને છે એવું કે આપણી આંખોની ગરમી છે તેનો વધારો થાય છે અને આ ગરમીને દૂર કરવા માટે વરિયાળીનું સેવન કરવું જોઈએ કારણ કે ખરેખરમાં તો વરિયાળી છે તેને પિત્ત શામક માનવામાં આવેલી છે. એટલે કે આપણા શરીરની ગરમીને દૂર કરી અને શરીરમાં ઠંડક આપનાર એટલે કે આપણી આંખોને પણ ઠંડક પહોંચાડે છે અને પરિણામે આ વધારાની ગરમી છે તે દૂર થઈ જાય છે. આ ઉપરાંત મિત્રો, આયુર્વેદમાં તો ત્યાં સુધી કહેલું છે કે જ્યારે પેટની ગડબડ હોય એટલે કે પાચન યોગ્ય ન થતું હોય અને કબજિયાત રહેતી હોય તો પણ તેની સીધી અસર આપણી આંખો પર થઈ શકે છે. અને મિત્રો, વાત કરવા જઈએ તો આયુર્વેદમાં એ પણ સૂચન કરેલું છે કે વરિયાળી છે તે પાચનને સારી એવી રીતે સુધારે છે અને જો પાચન યોગ્ય થઈ જશે તો પણ આંખોનું તેજ વધવા લાગશે. અને એટલા માટે જ કહેવાય છે કે હંમેશા ગમે ત્યારે તમે ભોજન કરો છો તેના પછી થોડા દાણા જો વરિયાળીના ખાઈ લેવામાં આવશે તો તેનાથી તમારું પાચન તો સુધરી જ જશે, તેની સાથે સાથે તમારું આંખોનું તેજ વધારવામાં પણ ખૂબ જ વધારે મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઓ તો અહીં તમે વરિયાળીની ચા પણ બનાવી શકો છો, ગ્રીન ટી પણ બનાવી શકો છો. આ માટે 1 ગ્લાસ જેટલું પાણી લઈ લેવાનું છે, તેમાં 1 ચમચી જેટલી વરિયાળીને ઉમેરી દો, બરાબર રીતે ગરમ કરો કે જેથી કરીને પાણી અડધું ન રહી જાય ત્યાં સુધી પાણીને ઉકાળો. ત્યારબાદ પાણી ઠંડુ નવસેકું રહે ત્યારે 1 ગ્લાસમાં તેને ગાળી લો અને આ પાણીની અંદર 1 ચમચી જેટલું મધ ઉમેરી દો અને હવે આ પાણીનું સેવન કરવાનું શરૂ કરી દો. મિત્રો, આના મોટાભાગના વરિયાળીના જે એક્સ્ટ્રેક્ટ હતા તે પાણીમાં આવી જશે અને તે ગ્રીન ટી છે તે પીવાથી તમને લોકોને આંખો માટે ખૂબ જ સારો એવો ફાયદો જોવા મળશે. મિત્રો, આગળ વાત કરવા જઈએ તો નંબર 4 ઉપર જે વસ્તુને અહીં સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે મગ. જી હા મિત્રો, મગ છે તેને લગભગ દરેક કઠોળમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવેલા છે.
કારણ કે એક તો તે સૌથી વધારે ગુણકારી તો છે જ, પણ તેની સાથે સાથે આગળ વાત કરવા જઈએ તો તે પચવામાં પણ સૌથી વધારે સરળ છે. અને એટલા માટે જ નાના બાળકોથી માંડી અને વડીલો, મોટી ઉંમરના વૃદ્ધો છે તે બધા જ લોકો મગનું સેવન કરી શકે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો જો વધારે સ્ક્રીન જોવાના પરિણામ સ્વરૂપે તમને લોકોને પણ આંખોમાં ખૂબ જ બળતરા થાય છે, અથવા તો તમને લોકોને આંખોની અંદર ખંજવાળ આવે છે, તો ચોક્કસથી તમારે લોકોએ તમારા રોજિંદા જીવનની અંદર મગ છે તેને દાખલ કરવા જોઈએ. કારણ કે આધુનિક સંશોધનો એવું દર્શાવે છે કે મગમાં રહેલા અમુક ચોક્કસ પ્રકારના એવા ફ્લેવેનોઇડ્સ હોય છે કે જે આંખોનો ડોળો, અને ખાસ કરીને તેમાં વાત કરવા જાઉં તો શરીરમાં ઉત્પન્ન થયેલા જે ફ્રી રેડિકલ્સ છે તેને દૂર કરી અને આપણી આંખોની ઝીણી નસોમાં આવી ગયેલો જે સોજો છે તેને દૂર કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. સાથે સાથે તેમાં વિટામિન એ અને ઝીંક પણ સારી એવી માત્રામાં હોય છે કે જે રેટિનાનું સ્વાસ્થ્ય સુધારવામાં ખૂબ જ વધારે મહત્વનો ભાગ ભજવે છે. આયુર્વેદમાં તો મગને નેત્રયા કીધેલું છે, મતલબ આંખો માટેનું ટોનિક. જી હા મિત્રો, મહાઋષિ સુશ્રુતે પણ એ કીધેલું છે કે મગ એ સ્પષ્ટ દ્રષ્ટિ આપનાર છે. એટલા માટે મગને અઠવાડિયામાં 2 કે 3 વાર તો તમારે રોજિંદા ખોરાકમાં દાખલ કરવા જ જોઈએ. તેની સાથે સાથે આગળની વસ્તુ જે આપણી આંખો માટે આયુર્વેદમાં પણ શ્રેષ્ઠ માનવામાં આવેલી છે એ છે 3જા નંબરની વસ્તુ, જેનું નામ છે દેશી ગાયનું શુદ્ધ ઘી. જી હા મિત્રો, આયુર્વેદ મુજબ આંખો માટે કોઈ એક વસ્તુ જો સૌથી સારામાં સારી માનવામાં આવેલી હોય તો એ છે દેશી ગાયનું શુદ્ધ એટું ઘી. જી હા મિત્રો, ઘીને આયુર્વેદમાં ચક્ષસ્યુ તરીકે ઓળખવામાં આવેલો છે, જેનો મતલબ જ એવો થાય છે કે આંખોની તમામ સમસ્યાઓને હરનાર એટલે કે દૂર કરનાર. જી હા મિત્રો, નેત્ર તર્પણ વિધિ આયુર્વેદમાં કરવામાં આવે છે તેમાં પણ આવું જ બને છે કે આંખોની આસપાસ અડદના લોટનો ડેમ બનાવી દેવામાં આવે છે અને તેમાં તેની અંદર ઘી ભરી દેવામાં આવે છે. ખરેખરમાં તો વાત કરવા જાઉં તો આપણો આંખનો ડોળો છે તે એક પ્રકારે એક ચરબીનો કોષ જ છે, અને તેને રિપેર કરવા માટે, તેના સારા સ્વાસ્થ્ય માટે, તેની તંદુરસ્તી માટે ખરેખરમાં તો ચરબીની જ જરૂર પડે છે. અને એટલા માટે ચોક્કસથી કહી શકાય કે શુદ્ધ ગાયનું દેશી ઘી છે તે આંખોનું સ્વાસ્થ્ય સુધારવા અને આંખોનું તેજ વધારવા માટે ખૂબ જ વધારે મહત્વનું અને અગત્યનું બની જાય છે. મિત્રો, વિજ્ઞાન પણ એવું માને છે કે આંખ માટે ઓમેગા-3 ફેટી એસિડ ખૂબ જ વધારે ઉપયોગી છે. અહીં ફેટનો મતલબ આંખના લુબ્રિકન્ટ તરીકે થાય છે. એટલા માટે જ્યારે આપણે લોકો મોબાઈલ, ટીવી કે લેપટોપની સ્ક્રીન વધારે જોઈએ છીએ ત્યારે આંખોની નસોની અંદર રહેલું લુબ્રિકન્ટ છે તે ઓછું થઈ જાય છે, આંખો સુકાવા લાગે છે, અને તેના પરિણામ સ્વરૂપે અહીં લુબ્રિકેશનનું કાર્ય થાય તો તે આંખો માટે ઉપયોગી બની શકે છે. તરત જ આપણને એવો પ્રશ્ન થાય કે લુબ્રિકન્ટ તરીકેનું કાર્ય તો તેલ પણ કરી શકે, તો પછી અહીં ઘી જ શા માટે? તો મિત્રો તમને જણાવી દઉં કે ઘી છે તેની તાસીર ઠંડી છે, અને એટલા માટે ઘીનો ઉપયોગ છે તે આંખો માટે ફાયદાકારક છે. તરત જ એક ઉદાહરણ આપણને યાદ આવે કે ઠંડા પાણી વડે જ્યારે પણ આંખોને ધોવામાં આવે છે તો તરત જ આપણી આંખોમાં એકદમ ઠંડકનો અહેસાસ થાય છે, આપણને એકદમ સારું લાગે છે. મિત્રો, એટલા માટે જ અહીં ઘી છે તેને શુદ્ધ ઘી તમારી પાસે હોય તો તેનો ઉપયોગ સીધો જ તમે દાળ કે શાક જે ઘરમાં બનાવો છો તેના ઉપર છાંટી અને ઉપયોગ કરી શકો છો. 1-2 ચમચી તેના ઉપર રેડી દો અને તે દાળ શાક ખાવાની મજા પણ આવશે, અને સાથે સાથે આંખોના તેજમાં વધારો પણ થશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો રાત્રે સૂતા સમયે જો શુદ્ધ ગાયનું દેશી એટું ઘી હોય તો એ ઘીના 1-2 ટીપા રાત્રે સૂતા સમયે આંખોમાં નાખવામાં આવે તો તેનાથી પણ થોડા જ દિવસોની અંદર આંખોની જોવાની ક્ષમતામાં પણ વધારો થાય છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો પગના તળિયાની મસાજ પણ રાત્રે સૂતા સમયે જો આવા ઘી લઈ, દેશી ગાયનું ઘી થોડું લઈ અને તેના વડે કરવામાં આવે તો તેનાથી પગના તળિયાનું કનેક્શન સીધું જ આપણી આંખો સાથે હોય છે. તેનાથી ઊંઘ તો સારી આવશે જ, પણ તેની સાથે સાથે આપણી જોવાની ક્ષમતામાં પણ વધારો થશે. ત્યારબાદ મિત્રો નંબર 2 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે બદામ એટલે કે આલમંડ. જી હા મિત્રો, બદામ છે તેમાં વિટામિન E અને ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે. અને મિત્રો, તમને લોકોને ખ્યાલ છે કે બંને વસ્તુઓ આપણી આંખો માટે સારા છે. મિત્રો, ધ્યાનથી તમે લોકો જોશો તો તમને ખ્યાલ આવશે કે બદામનો આકાર છે તે લગભગ આપણી આંખોનો આકાર જેવો જ છે. એ કુદરતનો લગભગ એવો સીધો જ ઈશારો છે કે જે સૂચવે છે કે ખરેખર આંખના સારા સ્વાસ્થ્ય માટે બદામનું સેવન કરવું જોઈએ. તો આ ઉપરાંત વાત કરવા જાઉં તો આ બદામ આપણી આંખો માટે સારી તો છે, પણ આ બદામને કેમ ખાવી તે પણ આપણા માટે જાણવું ખૂબ જ વધારે જરૂરી બની જાય છે. કારણ કે જો યોગ્ય રીતે ન ખાવામાં આવે તો ફાયદાના બદલે નુકસાન પણ થઈ શકે છે. જી હા મિત્રો, એટલા માટે રાત્રિના સમયે જ્યારે સૂવા માટે જાઓ છો ત્યારે 1 વાટકો પાણી ભરી અને તેમાં 4 જેટલી બદામ છે તેને પલાળી દો. વહેલી સવારે ઉઠી અને આ બદામ પરની છાલ છે તેને ઉતારી દો અને ત્યારબાદ
તેની સાથે 1 કે 2 દાણા મરીના ઉમેરી દો અને તેની એકદમ પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને તમે લોકો 1 ગ્લાસ નવસેકા દૂધમાં ઉમેરી અને લઈ શકો છો. દૂધને મીઠું બનાવવા માટે તેમાં દેશી ખાંડ કે સાકર છે તેને ઉમેરી શકો છો અને તેનાથી આ પ્રક્રિયાને રોજે રોજ એક વાર રિપીટ કરશો ને તો પણ થોડા દિવસોની અંદર જ તમારું આંખોનું તેજ છે તે સારું એવું વધારવામાં ખૂબ જ વધારે ફાયદો કરશે. અહીં જે લીધેલી બદામ છે તેમાં તમારે લોકોએ કેલિફોર્નિયા બદામની બદલામાં દેશી ગુરબંતી બદામ અથવા મામરો બદામ જે આવે છે તેનો ઉપયોગ કરશો તો તે વધારે ફાયદાકારક છે. કદમાં નાની હોવા છતાં પણ તેમાં તેલની માત્રા વધારે હોય છે. પણ દેશી બદામનો જ્યારે ઉપયોગ કરો ત્યારે ખાસ એટલું ધ્યાન રાખવું, એકવાર તેને થોડી ચાખી લેવી કે તે સ્વાદમાં કડવી તો નથી ને. જો કડવી હોય તો તેનું સેવન ન કરવું જોઈએ. મિત્રો, ત્યાર પછી વાત કરવા જાઉં તો આંખો માટેની જો કોઈ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે તો તેને આપણે લોકોએ અહીં નંબર 1 ઉપર સ્થાન આપવામાં આવેલું છે અને તેનું નામ છે આમળા. જી હા મિત્રો, આમળા છે તે આંખો માટેનું એક પ્રકારે કહેવા જાઉં ને તો સુપર ફૂડ છે. આ વાતને આયુર્વેદ જ નહીં પરંતુ આજે આધુનિક વિજ્ઞાન પણ માને છે. આધુનિક વિજ્ઞાન જણાવે છે કે આમળામાં એવા ચોક્કસ પ્રકારના કેટલાક એન્ટીઓક્સિડન્ટ રહેલા છે કે જે આંખોના કોષોને થયેલું નુકસાન છે તેને રિપેર કરવાનું કાર્ય કરે છે. તેની સાથે સાથે આંખોની જે રુધિર વાહિનીઓ છે તેમાં ઇન્ફ્લામેશન એટલે કે સોજો આવી ગયો હોય તો તેને પણ દૂર કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. મિત્રો, વાત કરવા જાઉં તો એક આમળાની અંદર લગભગ 20 સંતરા જેટલું વિટામિન સી રહેલું હોય છે અને આંખો માટે વિટામિન સી એટલું જ જરૂરી છે જેટલા ચાલવા માટે પગની જરૂરિયાત હોય છે. જી હા મિત્રો, કારણ કે આંખોનું ઓક્સિડેટિવ સ્ટ્રેન્થ, ઓક્સિડેટિવ ડેમેજ જે આંખોને થયેલું છે તેને પણ દૂર કરવાનું કાર્ય આ આમળા ખૂબ જ સારી રીતે કરે છે. અભ્યાસો જણાવે છે કે ઉંમર વધવાની સાથે આંખો જે નબળી પડવાની શરૂઆત થઈ જાય છે, આંખોની જોવાની ક્ષમતા ઘટવા લાગે છે, તેને દૂર કરવાનું કાર્ય, તેની સાથે સાથે આંખોના આસપાસ કાળા કુંડાળા થઈ જવા કે પછી મોતિયો થવાની શક્યતાઓ છે તેમાં 66% સુધીનો ઘટાડો કરવાનું કાર્ય એકલા આમળા કરી શકે છે. એટલા માટે ખાસ કરીને શિયાળાની સિઝનમાં આમળાની ઋતુ જ્યારે હોય છે ત્યારે આમળાનું સેવન કોઈ પણ રીતે ચોક્કસથી કરવું જ જોઈએ. આ માટે તમે આમળાનો પાવડર છે, આમળાનું જ્યુસ છે, આમળાના અથાણા છે તેનું સેવન પણ કરી શકો. તો મિત્રો, આ તો હતી વાત એવી 6 કે 7 વસ્તુઓની કે જે મેં તમને અહીં જણાવી કે જે આંખો માટેના ખરેખરમાં સુપરફૂડ છે. પણ હવે આપણે લોકો આગળ વાત કરીએ આંખો માટે એવા કેટલાક ટીપાની કે જેને તમે લોકો આંખોમાં નાખી અને આંખોની આવી સામાન્ય સમસ્યાઓથી ખૂબ જ સરળતાથી છુટકારો મેળવી શકો છો. મિત્રો, અહીં કોઈ જ પ્રકારના ટીપા છે તેનું હું પ્રમોશન નથી કરી રહ્યો. અહીં હું એક જનરલ સામાન્ય એક કસ્ટમર તરીકેનો ઓપિનિયન તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. તો સૌથી પહેલાં તો આંખોના ટીપાની વાત કરવા જાઉં તો શ્રી ધૈર્યમના સુનેત્રા આંખના ટીપા આવે છે તેને બનાવવા માટે તુલસી, ભીમસેની, કપૂર, મધ અને અન્ય 6 ઔષધિઓ છે તેને ડિસ્ટિલ કરી અને બનાવવામાં આવે છે. મિત્રો, આ આંખના ટીપા છે તેને તમે આંખની આવી સામાન્ય સમસ્યાઓ માટે આંખમાં નાખવાથી કોઈ પણ પ્રકારનો દુખાવો પણ નહીં થાય અને આ સમસ્યા ખૂબ જ સરળતાથી દૂર કરી શકાય છે. હવે આ ટીપા જે આવે છે કે જેને સુનેત્રા સી ધૈર્યમના આવે છે તેમાં 3 પ્રકારના ટીપા આવે છે. પહેલા ટીપા એવા છે કે જે 17 વર્ષથી 60 વર્ષની વચ્ચેની ઉંમરના વ્યક્તિઓ છે તેમના માટે છે. બીજા ટીપા એવા છે કે જેમની ઉંમર 60 વર્ષથી વધારે છે અને ત્રીજા ટીપા એવા છે કે જે બાળકો માટે છે કે જેની ઉંમર 17 વર્ષથી નાની છે અને તે બાળકોને જુનિયર સુનેત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ટીપાનું નામ છે. મિત્રો, શ્રી ધૈર્યમના ટીપા એટલા માટે વિશ્વાસપાત્ર છે કારણ કે શ્રી ધૈર્યમ એ માત્ર ભારતનું જ નહીં પણ લગભગ કદાચ આખા વિશ્વની સૌથી શ્રેષ્ઠ આયુર્વેદિક આંખની હોસ્પિટલ છે અને અહીં એવા દર્દીઓનો ઈલાજ પણ કરી દેવામાં આવે છે કે જેના ઈલાજ માટે એમ્સના ડૉક્ટરોએ પણ હાથ ઊંચા કરી દીધા છે. તેવા પણ કેટલાક કિસ્સાઓ છે કે જેમની આંખોનો ઈલાજ અહીં કરી દેવામાં આવેલો છે. મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો આંખો માટેના અન્ય કેટલાક પણ ટીપા આવે છે કે જેનો ઉપયોગ તમે આંખોમાં આવી સામાન્ય સમસ્યાઓ જોવા મળે ત્યારે કરી શકો છો. જેમાં ગૌમાતા બેઝના નેત્રજ્યોતિના ટીપા છે તે શ્રેષ્ઠ માનવામાં આવેલા છે. તે ડિસ્ટિલ ગૌમૂત્ર બેઝનો ઉપયોગ કરી અને આંખના ટીપા છે કે તેના અર્કમાં ગુલાબ અને હળદરનો અર્ક ઉમેરી અને બનાવવામાં આવેલા છે. મિત્રો, આ નેત્રજ્યોતિ ટીપા છે તેને આંખમાં ઉમેરવામાં આવે ત્યારે થોડી બળતરા ચોક્કસથી થાય છે પરંતુ તેના ઉપયોગથી ખરેખરમાં આંખને ઘણા બધા સારા એવા ફાયદાઓ જોવા મળે છે. આ ઉપરાંત મિત્રો, આયુર્વેદ તો ત્યાં સુધી માનતું આવ્યું છે વર્ષોથી કે ગૌમૂત્ર છે તે કબજિયાતથી માંડી અને કેન્સર સુધીની બીમારીઓને દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે અને ધીમે ધીમે આજે આધુનિક વિજ્ઞાન પણ આ મહત્વને સ્વીકારી રહ્યું છે. આ ઉપરાંત મિત્રો, સંતુલનના સુનયન આંખના ટીપા પણ સારા છે. તે હકીકતમાં તેલીય ટીપા છે. શ્રી ધૈર્યમના જે ટીપા હતા તે પાણીના બેઝ ઉપર બનાવેલા ટીપા હતા. જો તમારી આંખો સુકાવાની સમસ્યા રહેતી હોય તો તમારે લોકોએ ચોક્કસથી આ તેલીય ટીપાનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત
ઉપરાંત મહાત્રિફલા ગ્રીત, જી હા મિત્રો, તે ઓઇલ બેઝ એક પ્રકારના ટીપા છે, તેલમાંથી બનાવેલા છે. તે આંખોનું તેજ વધારવા ઉપયોગી છે. તેમાં ઘીમાં ત્રિફળા, શતાવરી, અશ્વગંધા અને બકરીનું દૂધ જેવી ઔષધિઓ ઉમેરી અને બનાવવામાં આવે છે. મહાત્રિફલા ગ્રીતના ટીપા છે એ ખરેખર એક બોટલમાં આવે છે, એટલા માટે આંખોમાં ઉમેરવા માટેનું તમારે એક ડ્રોપર છે તે લેવું અહીં ખૂબ જ વધારે જરૂરી બની જાય છે. આ ઉપરાંત મિત્રો આગળ વાત કરવા જાઓ તો તમને શું લાગે છે એના વિશે કોમેન્ટ બોક્સમાં તમારે જણાવવાનું છે કે તમે પણ રોજે રોજ કેટલો સમય સુધી મોબાઈલ, ટીવી કે લેપટોપ છે તેનો ઉપયોગ કરો છો. આ વિશે મેં તમને લોકોને યુટ્યુબ પર ઘણા સમય પહેલાં એક પ્રશ્ન પણ પૂછેલો હતો કે શું તમે લોકો આખા દિવસ દરમિયાન 24 કલાક દરમિયાન કેટલી કલાક મોબાઈલ, ટીવી કે લેપટોપનો ઉપયોગ કરો છો? શું એ સમય 4 કલાકથી ઓછો છે, 4 કલાક કે 4 થી 8 કલાકની વચ્ચે છે કે પછી 8 કલાકથી વધારે છે? મિત્રો સામાન્ય રીતે વાત કરવા જાઉં તો મુખ્ય 3 એવી બાબતો છે કે તેનાથી આપણી આંખો છે તે સામાન્ય રીતે ખરાબ થાય છે. પણ એ પહેલાં મિત્રો એક વાત તમને જણાવી દઉં કે ઓફિસનું કામ એ ટીવી, લેપટોપ કે કોમ્પ્યુટર પર કરવું ખૂબ જ વધારે જરૂરી બની જાય છે. પણ સોશિયલ મીડિયા છે તે આપણે તરત જ થાય કે ક્યાં શાંતિથી બેસવા દે છે. મિત્રો તમને જણાવી દઉં કે સોશિયલ મીડિયા છે તેનાથી માત્ર ને માત્ર આપણી આંખોનો અને સમયનો બગાડ જ થાય છે, આથી વિશેષ કાંઈ નહીં. હવે એવી 3 બાબતો છે જે તમને જણાવી દઉં કે જેનાથી આપણી આંખોને માત્ર ને માત્ર નુકસાન થાય છે. સૌથી પહેલું તો લાંબો સમય સુધી અને એક ધારું આપણે લોકો જ્યારે ટીવી, મોબાઈલ કે લેપટોપની સ્ક્રીન છે તેને જોયા રાખીએ. આ ઉપરાંત રાત્રે વધારે અંધારામાં ઘણા લોકોને ફોન છે તે ફેરવવાની ટેવ હોય છે. આને પણ આપણે અટકાવવું જોઈએ. તેની સાથે સાથે ઘણીવાર ઘણા લોકોને તો એટલી ખરાબ આદત હોય છે કે વહેલી સવારે ઉઠી અને હજી આંખો છે તે બરાબર ખુલી નથી કે તરત જ મોબાઈલની સ્ક્રીન છે તે પોતાની આંખોની સામે ધરી દે છે અને તેની પરિણામ સ્વરૂપે જે સફેદ પ્રકાશ છે તે આંખોમાં જાય છે અને આવા બધા કારણોને લીધે આપણી આંખોને માત્ર ને માત્ર નુકસાન જ થાય છે. મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો જ્યારે પણ તમને લોકોને એક ધારું લેપટોપમાં, મોબાઈલમાં કે ટીવીમાં જોવાનું થાય છે ત્યારે દર 10 થી 15 મિનિટ સમયે ચોક્કસથી આ પ્રયોગ કરવો જોઈએ કે તમારે એક ધારું લેપટોપ, ટીવીમાં ન જોતા તેને બદલે 10-15 મિનિટે તમારે કોઈ દૂરની વસ્તુ છે તેને જોવી જોઈએ, કોઈ નજીકની વસ્તુ છે તેને પણ જોવાનો આગ્રહ રાખવો જોઈએ અને ફરી પાછું તમે તમારું કામ કરી શકો છો. આ ઉપરાંત દિવસમાં 2 થી 3 મિનિટ કાઢી અને આંખોને આરામ મળે તેવી કસરત પણ કરવી જોઈએ. વિડીયોમાં અગાઉ જણાવ્યું એ પ્રમાણે હથેળીઓને ઘસી અને તમારી આંખ પર રાખશો તો તેની ગરમીના કારણે તમારી આંખોને સારો એવો આરામ મળશે. આ ઉપરાંત મિત્રો આગળ વાત કરવા જાઓ તો તમે અંગૂઠાવાળો પ્રયોગ પણ અહીં કરી શકો છો, જે હવે તમને લોકોને દર્શાવવાનો છું. આ માટે તમારે તમારા હાથનો અંગૂઠો આ રીતે આગળ લાવવાનો છે અને બંને આંખો વડે તમારા અંગૂઠાનો જે નખ છે તેને આપણે લોકોએ જોવાનો છે. હવે આ અંગૂઠાને તમારે આંખોની નજીક લાવવાનો છે. આ રીતે હું અહીં લઈને આવી રહ્યો છું. ત્યારબાદ ફરીથી તમારા અંગૂઠાને તમારે લોકોએ આંખોથી દૂર લઈ લેવાનો છે. તમારે માત્ર આંખો વડે અંગૂઠા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. હવે તમારે આ અંગૂઠાને કોઈ એક દિશામાં ફેરવવાનો છે. યાદ રહે અહીં માત્ર તમારી આંખો જ ફરવી જોઈએ, તમારા લોકોની ગરદન છે તે ન ફરવી જોઈએ. હવે આ જ રીતે તમારે લોકોએ તમારા અંગૂઠાને ફરીથી આંખોની સામે લાવવાનો છે. હવે ફરી એકવાર તેનાથી વિરુદ્ધ દિશામાં તમારે અંગૂઠાને ફરીથી ફેરવવાનો છે અને અહીં તમારા આંખોના ડોળા છે તેને જ માત્ર તમારે લોકોએ અહીં રોટેશન કરાવવાનું છે, ફેરવવાનું છે. મિત્રો આ કસરતને તમારે લોકોએ 3 થી 4 વાર દિવસમાં ચોક્કસથી રિપીટ કરવી જોઈએ. તેનાથી તમારા આંખના સ્નાયુઓ છે તે મજબૂત થાય છે. રોજે રોજ કરવાથી આંખોનું તેજ પણ ધીમે ધીમે વધવા લાગશે અને ચશ્મા પણ ઉતરી જશે. ઘણીવાર આવી પ્રોત્સાહક વાતો સાંભળી અને લોકોને મન તો થાય છે કે કરવા લાગીએ અને 2-3 દિવસ કરે પણ છે અને પરિણામો પણ મળવા લાગે છે, પણ પછી બને છે એવું કે તેને છોડી દે છે. મિત્રો આવું કરશો તો તમારી આંખોનું તેજ નહીં વધે. આ પ્રયોગને કન્ટિન્યુઅસલી રોજે રોજ તમારે લોકોએ રિપીટ કરવા જરૂરી બની જાય છે. આ ઉપરાંત મિત્રો ઘણીવાર એવું બને છે કે લોકો એક ધારું સ્ક્રીનની સામે જોયા રાખે છે, તો આના બદલામાં પણ દર થોડી વારે તમારે લોકોએ દૂરની વસ્તુ જોવી જોઈએ, નજીકની વસ્તુ જોવી જોઈએ અને ફરી પાછી તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ ઉપરાંત મિત્રો એક અન્ય પ્રયોગ પણ સૂચવું છું કે વહેલી સવારે જ્યારે તમે ઉઠો છો ત્યારે તમારી આંખોને ધુઓ છો સામાન્ય પાણી વડે, ત્યારે એટલું યાદ રાખજો કે સૌથી પહેલાં મોઢામાં પાણી ભરી રાખવાનું છે, કારણ કે અંદર તો આપણી આંખ, કાન અને મોં છે તે સંકળાયેલા છે ક્યાંક ને ક્યાંક. એટલા માટે મોઢામાં પાણી ભરી રાખશો અને ત્યારબાદ આંખોને ખુલ્લી રાખી અને ઠંડા પાણી વડે આંખોને સાફ કરી લેશો તો તે ગંદકી છે તે આંખો વાટે બહાર નીકળવા લાગશે, કારણ કે મોંમાં આવવાની તો જગ્યા જ નહીં મળે, કારણ કે મોંમાં પાણી ભરેલું છે. ત્યારબાદ મોઢામાં ભરેલું પાણી છે તેને પણ થૂકી દો અને નાકને પણ બરાબર સાફ કરી લો. તમારા નાકમાંથી પણ મ્યુકસ છે તે બરાબર રીતે સાફ થઈ જશે. આ ઉપરાંત મિત્રો હંમેશા એટલું યાદ રાખજો કે આંખને ક્યારેય પણ ગરમ પાણી વડે આપણે લોકોએ સાફ ન કરવી જોઈએ. ઇવન માથું પણ ગરમ
ગરમ પાણી વડે ન ધોવું જોઈએ, તેનાથી આપણી આંખ અને માથાને નુકસાન થઈ શકે છે. સાથે સાથે એક અન્ય પ્રયોગ પણ સૂચવું છું કે વહેલી સવારે ઉઠો છો ત્યારે સૌથી પહેલી વાસી લાળ જે તમારા મોંની હોય છે તેને પણ તમારી આંખોની આસપાસ લગાવવાનો આગ્રહ રાખો. કદાચ તમને હસવું આવશે, પણ આ વસ્તુ ખરેખર અસરકારક છે, તેનાથી ફાયદો થાય છે. આ ઉપરાંત પગના તળિયાની કોઈ સારા એવા તેલ અથવા તો દેશી ગાયના ઘી વડે મસાજ કરવામાં આવે તો તેનાથી પણ સારો એવો ફાયદો થાય છે અને આંખોનું તેજ છે તેમાં વધારો થાય છે. ઘણા લોકોને એવા જોયા છે કે જેઓ આંખોનું તેજ વધારવા માટે કાકડીનું એક પ્રકારે માસ્ક બનાવે છે અને કાકડીને આંખો પર રાખે છે, તેનાથી ઠંડક મળે છે. પણ મિત્રો, હું અહીં તમને લોકોને એક સ્ટેપ આગળ વધીને કહેવા જાઉં તો કાકડીના માસ્કને બદલે અત્યારે ઉનાળામાં ગોંદ કતીરા છે તેને પાણીમાં પલાળી દો અને 6 થી 8 કલાક પછી ગોંદ કતીરા એકદમ ફૂલી જશે. આ ગોંદ કતીરાનું માસ્ક છે તેને 10-15 મિનિટ સુધી આંખો પર રાખી સૂઈ જાઓ અને પછી હટાવી દો. આંખો પર એકદમ ઠંડક લાગશે અને તમને લોકોને આંખો છે તેમાં ફ્રેશનેસનો અનુભવ જોવા મળશે. મિત્રો, ત્યારબાદ હવે વિડીયોના અંત તરફ જઈએ ત્યારે તમને લોકોને તરત જ એ વાતનો ઇંતજાર હશે કે પેલો આયુર્વેદિક ઉપાય તો સૂચવી દો આંખો માટેનો કે જે સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલો છે. તો મિત્રો, હવે તમને એ જણાવી દઉં. મિત્રો, સૌથી પહેલાં તો અહીં આપણે લોકોએ 4 વસ્તુઓની જરૂર પડશે. સૌથી પહેલાં તો લેવાની છે વરિયાળી, ત્યારબાદ દેશી બદામ લેવાની છે અને થોડી માત્રામાં સાકર અને તેની સાથે સાથે થોડી માત્રામાં મરી લેવાની છે. મિત્રો, મરી સિવાયની બાકીની 3 વસ્તુઓ છે તે સરખી માત્રામાં લેવાની છે, જ્યારે મરી છે તે 3 વસ્તુઓથી પ્રમાણમાં અડધું લેવાનું છે. હવે આપણે શું કરવાનું છે તો વરિયાળી છે તેને તમે હળવી શેકી શકો છો અથવા એમ જ ઉપયોગમાં લઈ શકો છો. એ જ રીતે દેશી બદામ છે તે પણ અહીં તમારે ચાખીને લેવાની છે, તે કડવી ન હોય તેની ખાસ તકેદારી રાખજો. હવે અહીં બધી જ 4 વસ્તુઓ છે તેમાંથી સાકરને પહેલાં કાઢી લો અને બાકીની 3 વસ્તુઓ છે તેને મિક્સરમાં એકદમ મહીમ એકદમ પાવડર બનાવી લેવાનો છે. ત્યારબાદ સાકરને પહેલાં ખલદસ્તા વડે ભૂકો કરી લો અને ત્યારબાદ તેનો પણ પાવડર બનાવી લો અને હવે 4 વસ્તુઓને મિશ્ર કરી તેનો પણ ફરીથી એકદમ મહીમ પાવડર બનાવી લેવાનો છે. હવે તેને એક હવાચુસ્ત કાચની બરણીમાં પૂરી દો. ત્યારબાદ મિત્રો, રોજ રાત્રે તમે ભોજન કરી લો છો તેના 1.5 કે 2 કલાક પછી રાત્રે જ્યારે સૂવા માટે જાઓ છો ત્યારે 1 ગ્લાસ દૂધની અંદર આમાંથી 1 ચમચી પાવડર ઉમેરી બરાબર રીતે હલાવી અને આ નવશેકું દૂધ પીવાનો આગ્રહ રાખો. રોજે રોજ ટેવ પાડી દો. મિત્રો, 2 કે 3 મહિના સુધી રોજે રોજ આ પ્રયોગ કરવા લાગશો એટલે ગેરંટી સાથે કહું છું, આંખોને લગતી લગભગ મોટાભાગની સમસ્યાઓ છે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. જો તમને લોકોને એવું લાગતું હોય કે નહીં, વિડીયોમાંથી કંઈક ખરેખર જાણવા મળ્યું છે તો વિડીયોને આપજો એક નાનકડું લાઇક અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઇબ આવા અન્ય વિડીયો મેળવવા માટે. સાથે સાથે તમે લોકો પણ આ વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો, કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા, કયા રાજ્ય કે કયા દેશમાંથી, એ પણ અમને જણાવજો, જેથી કરીને અમારા લોકોના ઉત્સાહમાં વધારો થાય છે કે તમે અમારી ઓડિયન્સ અમને ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.